હવે સ્વાધ્યાય 2.2 નીચેના સુરેખ સમીકરણનો ઉકેલ મેળવો. વિદ્યાર્થી મિત્રો, દાખલા થોડા ચોક્કસ ભારે છે, પણ ખરેખર હું સમજાવું એ તમે ધ્યાનથી જોશો તો તમારા માટે ઇઝી થઈ જશે. ચલો પહેલો દાખલો જોઈએ. x ભાગ્યા 2 ઓછા 1 ભાગ્યા 5 બરાબર x ભાગ્યા 3 વત્તા 1 ભાગ્યા 4. અહીં આપણે પહેલા દાખલાની રકમ લખી દીધી છે. પેજને સાઈડ કરી. હવે વિદ્યાર્થી મિત્રો, થોડો વરસાદ ચાલુ છે એટલે વરસાદનો અવાજ મે બી આવશે, પણ આપણે આપણા દાખલા ચાલુ જ રાખીશું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં જોઈએ તમે તો અહીં બરાબર કરવાનું પહેલાં ના બરાબર ને અહીં ધેરફોર આવશે. હવે વિદ્યાર્થી અહીં મિત્રો શું થશે? અહીં જો એક્સવાળું પદ એક આ છે અને એક આ છે તો નજીક લાવીએ. એક્સ ભાગ્યા 2 એમને એમ રાખીશું. આ વત્તા છે બરાબરની આ બાજુ આવે એટલે ઓછા થઈ જાય, આપણે જાણીએ છીએ. બરાબર એમના એમ 1 ભાગ્યા 4 એમના એમ. હવે ઓછા 1 ભાગ્યા 5 છે બરાબરની પેલી બાજુ જાય એટલે વત્તા 1 ભાગ્યા 5. તો આ બાજુ ચલવાળા પદ થઈ ગયા, આ બાજુ અચળવાળા પદ થઈ ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાનથી જુઓ તો અહીં છેદમાં 2 અને 3 છે એટલે લસા લેવો પડે. અહીં 4 અને 5 છે એ લસા લેવો પડે. અહીં તમે જુઓ તો 2 અને 3નો લસા કેટલો આવે? 6 આવે. આપણને ખ્યાલ છે. આવું 2 છે અને 6 લાવો તો કેટલા વડે ગુણવાનું? તો 2 તરી 6 એટલે 3 વડે ગુણવાનું. તો ઉપરે 3 વડે ગુણવાનું અને નીચે 3 વડે ગુણવાનું. ઉપર 3 વડે ગુણો એટલે 3 ગુણ્યા x એટલે 3x થઈ જાય. નીચે 3 વડે ગુણો એટલે 3 દુ 6 એ તો લખી દીધા. ઓછા એમના એમ. આવું 3 હોય તો કેટલા વડે ગુણવાનું? 3 દુ 6 એટલે 2 વડે. તો ઉપર 2 વડે ગુણો એટલે 2x. નીચે 2 વડે ગુણો 3 દુ 6 એટલે લખાઈ ગયા. એ જ રીતે 4 અને 5નો લસા લો છો તો પણ 20 આવશે. 4 છે તો કેટલા વડે ગુણવા પડે? 5. તો ઉપર 1 ને 5 વડે ગુણો એટલે 5 જ આવે. 1 પંચો. અને આને 5 વડે ગુણો એટલે 5 ચોક 20 પણ નીચે લખી દીધા વત્તા એમના એમ. આ 5 હોય તો 5 ચોક 20 એટલે ઉપર 4 વડે ગુણો એટલે 4 એકા 4 અને 5 ચોક 20 થઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જુઓ 3x માંથી 2x જાય એટલે x ભાગ્યા 6 એમના એમ. 5 અને 4 9 20 એમના એમ. હવે આપણે શેની કિંમત શોધવી છે? એક્સની. તો એક્સને પડ્યો રાખો. 9 ભાગ્યા 20 એમના એમ. આ છગડો છે એ ઉપર જતો રહેશે, ક્રોસ ચોકડી હોય. છેદ ઉડતા હોય તો ઉડવાના, બાકી આપણો જવાબ લખી દેવાનો. તમે અહીં જુઓ તો છેદ ઉડશી કઈ રીતે? 9 એમના એમ. 6 કયા ભાગ આવું? 3 દુ 6. 20 કયા પડ્યું? 10 દુ 20. 2 ગયા 2 ગયા તો બરાબર 9 તરી 27 ભાગ્યા 10. તો વિદ્યાર્થી મિત્રો, એક્સની કિંમત કેટલી આવી? 27 ભાગ્યા 10. આ રીતે તમારે શાંતિથી જો કેવો મસ્ત ગણાયો છે. આ રીતે તમે ગણશો હંમેશા તો ક્યારેય ખોટો પડશે નહીં. ચલો બીજો દાખલો અહીં સાઈડમાં આવી જશે તો આપણે લઈ જ લઈએ છીએ. ચલો બીજો લઈએ. બીજા દાખલાની રકમ છે n ભાગ્યા 2. હું લખતો જઉં છું. n ભાગ્યા 2 ઓછા 3n ભાગ્યા 4 વત્તા 5n ભાગ્યા 6 બરાબર 21. ઓકે, ચલો અહીં જુઓ. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોશો તો આ પણ એન વાળું છે, આ પણ એન વાળું છે અને આ પણ એન વાળું છે. અને આ ચલ છે એટલે કંઈ આગા પાછું કરવાનું રહેતું નથી. પણ એક કામ બાકી રહે છે. કયું? તો અહીં તમે જુઓ તો 2 છે, અહીં 4 છે અને અહીં 6 છે. તો આપણે લસા લેવું પડે. હું અહીં જ લસા લઈ લઉં છું, પાછળ નથી લેતો. તો જુઓ 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6, 2 એકા 2, 3નો ભાગ ના ચાલે તેમના એમ. 3 એકડો એકડો 3 એકા 3, 3 દુ 6 દુ 12. તો વિદ્યાર્થી મિત્રો, લસા કેટલો આવ્યો? 12. આવું જોજો હો. 12 લસા આવ્યો તો આવું લસા તો નીચે મૂકી જ દઈએ છીએ આપણે. અહીં 2 છે કેટલા વડે ગુણવાનો? 6 વડે. તો 6 વડે ગુણો ઉપર એટલે 6n થઈ જશે. અહીં 6 વડે ગુણો એટલે 6 દુ 12 લખી દીધો છે. અહીં 4 છે એટલે 3 વડે ગુણો ઉપર 3 વડે ગુણો એટલે 3 તરી 9 એટલે ઓછા 9 એમ. અહીં 3 વડે 4 તરી 12 લખાઈ ગયું છે. અહીં 6 દુ 12 એટલે ઉપર 2 વડે ગુણો એટલે 5 દુ 10 તો 10 એમ. અહીં 12 આવી એટલે 12 લખાઈ ગયું છે બરાબર 21 એમના એમ. અહીં ધેરફોર. હવે વિદ્યાર્થી મિત્રો શું થશે?
આનું સાદું રૂપ આપો, આ પણ વત્તા અને આ પણ વત્તા, તો 10 અને 6 16, આ ઓછા એટલે 16માંથી 9 કાઢવાના છે. 16માંથી 9 કાઢો એટલે 7, તો 7n બરાબર આ 21 એમના એમ ગુણ્યા આ 12 છે ઉપર જતા રહેશે બરાબર. તો n બરાબર આ બંનેને આપણે એમના એમ રાખીએ, 21 ગુણ્યા 12, આ 7 ભગાઈ જશે, કારણ કે ઉપર હોય તો નીચે આવે અને નીચે હોય તો ઉપર જાય. 7 તરી 21, તો n બરાબર 12 તરી 36. બોલો આવડે કે ના આવડે? તો કેટલો જવાબ આવ્યો? n બરાબર 36. ઓકે, ચલો 2 દાખલા પૂરા થયા. ચલો ત્રીજો જોઈ લઈએ. ત્રીજો દાખલો, ચલો લાલ બોલ પેનો. x વત્તા 7. વિદ્યાર્થી મિત્રો રકમ ભલે ભારે રહી, પણ આપણે જેમ સિસ્ટમ શીખ્યા હોય એ જ સિસ્ટમે ગણો તો રકમને જે બદલવું હોય પરીક્ષક બદલે, આપણા જવાબમાં કશો ફરક પડતો નથી. બરાબર છે ને? ઓકે છે. ચલો અહીં જુઓ ધ્યાનથી. પહેલાં તો આપણે શું કરવાનું, એક્સવાળા પદ શોધી દેવાના. તો એક એક્સવાળું આ છે, બીજું આ છે, ત્રીજું આ છે. ચલો નજીક લાવો, એક્સ એમના એમ. આ તો આ બાજુ જ છે એટલે એને પ્લસ માઇનસ કરવાનું નથી, પણ આ પ્લસ માઇનસ છે આ બાજુ આવશે બરાબરની, કારણ કે બરાબર આ બાજુ આખું આ બાજુ લઈએ એટલે વત્તા થઈ જશે. ઓકે, આ બરાબર એમના એમ 17/6 એમના એમ. આ વત્તા 7 છે પેલી બાજુ જાય એટલે ઓછા 7. એક કામ પતી. હવે આપણે અહીં જોવા તો છેદમાં 3 છે, અહીં 2 છે, અહીં કશું નહીં આપ્યું એટલે શું હોય? 1 હોય. અહીં કશું નહીં એટલે શું હોય? નીચે 1 હોય. તો આપણે લસા લેવો પડે. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ ને ખબર પડી જાય લસા કેટલો આવે? 6 આવે, કારણ કે અહીં 1 છે અને 3 દુ 6 છે. શોધો તો પણ એ જ આવે, એટલે હું શોધતો નથી, લસા 6 આવે. તો અહીં લસા 6 છે, પહેલાં શું કરવાનું? લસા હોય આપણે ખેંચી જ લઈએ છીએ 6. હવે 1 છે અને 6 લાવવું એટલે 6 વડે ગુણવાના, તો ઉપર 6 વડે ગુણો એટલે 6x થશે. આને 6 વડે ગુણો એટલે 6 લખાઈ ગયા. હવે 3 છે એટલે કેટલા વડે ગુણવા? 3 દુ 6 એટલે 2 વડે ગુણો, ઉપર 2 વડે ગુણો એટલે 8 દુ 16x થશે. આને 2 વડે ગુણો એટલે 3 દુ 6 લખી દીધા. અહીં 2 તરી 6 એટલે 3 વડે ગુણો એટલે 15 થશે અને 2 તરી 6. એ જ રીતે અહીં 6 અને 1નો લસા એ 6 થાય ભાઈ. તો અહીં તો 6 છે એટલે ગુણવાની જરૂર નથી. 17 એમના એમ ઓછા એમના એમ. હવે એકડો છે તો 6 વડે ગુણો, તો 6 વડે ગુણો એટલે 6 સીતો 42 અને અહીં 6 વડે ગુણો એટલે 6 એમના એમ. આવું જોજો તમે, આ વત્તા અને આ એ વત્તા, તો 15 અને 6 21. 21માંથી 16 બાદ કરવાના તો 5x થશે, ભાગ્યા 6 એમના એમ થશે. અહીં આવો તો 17માંથી 42 ના જો, પણ 42માંથી 17 બાદ કરવા પડે. હવે આપણે 42માંથી 17 એક રફ કામ કરી દઈએ. અહીં આપણને એવું હોય તો ચોક્કસ કરી જ દેવાનું. 42 ઓછા 17 એટલે 3 અને 12, 7 ને 5 12 અને 3માંથી 1 જાય એટલે 2, તો કેટલા આવ્યા? 25. તો અહીં કેટલા આવશે? -25. કેમ? અહીં 42 છે માઇનસ છે, ભાગ્યા 6 એમના એમ. તો વિદ્યાર્થી મિત્રો એક્સની કિંમત શોધવાની, તો એક્સ આ -25 ભાગ્યા 6 એમના એમ. આવું જોજો બરાબર. આ છગડો છે ઉપર જતો રહેશે અને આ પાંચડો છે નીચે આવી જશે. તો 6 ગયા 6 ગયા, 5 5 25. તો શું વધ્યું ભાઈ? એક્સ બરાબર -5. તો ત્રીજા દાખલામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? એક્સ બરાબર -5. ઓકે, ચલો ત્રીજો એ પૂરો કરીએ. ચલો બીજો નવો લઈએ. ચોથો જુઓ. 5 ગણીએ પછી બીજા 5 પછી ગણીશું, કે તમને થોડી મજા આવે, મોટો વિડીયો ના થાય. x ઓછા 5 ભાગ્યા 3 બરાબર x ઓછા 3 ભાગ્યા 5. હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો ક્રોસ ચોકડી ગુણાકાર થાય. પાંચડો અહીં જતો રહેશે, તગડો અહીં જતો રહેશે, તો કેવું થાય? 5 આ એમના એમ, x ઓછા 5 એમના એમ, આ તગડો ઉપર જાય તો 3 x ઓછા 3. હવે કૌંસ છોડો તો પાંચડો આ કૌંસ સાથે ગુણ્યા, તો 5 ગુણ્યા x એટલે 5x, પોચે પોચે 25, 3 ગુણ્યા x એટલે 3x, 3 તરી 9. ઓકે, બસ આ સમીકરણ બની ગયું. તો 5x એમના એમ, આ વત્તા 3x આ બાજુ આવે એટલે ઓછા 3x બરાબર એમના એમ, -9 એમના એમ,
આ -25 પેલી બાજુ જાય એટલે +25. 5x માંથી 3x જાય એટલે 2x. 25માંથી 9 કાઢવાના છે તો 16 આવશે. આ 25 મોટા છે ધન છે એટલે ધન જ રાખીશું. તો x બરાબર 16 એમ ના એ મારા 2 ભગાઈ જશે તો 2 8 16. કેટલા આવ્યા? x બરાબર 8. તો ચોથા દાખલામાં કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 8 આવે. ચલો પાંચમું લઈ લઈએ. 3t - 2 ભાગ્યા 4 ઓછા 2t + 3 ભાગ્યા 3 બરાબર 2/3 t. તો વિદ્યાર્થી મિત્રો હવે અહીં આપણે જોઈએ તો થોડો દાખલો મારી દ્રષ્ટિએ ભારે પડે એવો છે. બરાબર? તો કઈ રીતે ગણાય? તો પહેલાં આપણે દરેકને સ્વતંત્રતા આપીને ભાગી જ દઈએ. તો ધેરફોર આ 4 વડે ભાગવાના છે, ભાગી દઈએ તો 3t ભાગ્યા 4 ઓછા 2 ભાગ્યા 4 બરાબર છે ઓછા 2t ભાગ્યા 3. આવું આ છે એ વત્તા છે પણ અહીં ઓછા છે, કૌંસ છોડો એટલે ઓછા થઈ જાય તો ઓછા 3 ભાગ્યા 3. આયરો ટી વાળું પદ છે એ ભલે અત્યારે એમ રહ્યો પછી લઈએ. ચલો 2 ભાગ્યા 3 ઓછા ટી. હવે વિદ્યાર્થી મિત્રો શું કરીશું? ટી વાળા એક બાજુ લઈ લઈએ અને અચળ એક બાજુ લઈએ તો 3t ભાગ્યા 4 એક આ, પછી એક આ છે 2t ભાગ્યા 3, પછી આ ટી માઇનસ ટી આ બાજુ આવે એટલે વત્તા ટી બરાબર એમના એમ 2 ભાગ્યા 3 એમના એમ. તો -2 ભાગ્યા 4 પેલી બાજુ જાય એટલે +2 ભાગ્યા 4. આ -3 ભાગ્યા 3 પેલી બાજુ જાય એટલે +3 ભાગ્યા 3. ઓકે, બંને અલગ કરી દીધું. હવે આપણે આના નીચે કંઈ નથી એટલે એક તો છે એવું સમજી લેવાનું. હવે લસા કેટલો આવે? 4 તરી 12 જ આવશે અહીં તો લસા. તો અહીં 12 લખી દઉં. હવે 4 છે અને 12 લાવવો હોય તો 3 વડે ગુણવાના. 4 તરી 12 એ ઉપર 3 વડે ગુણો એટલે 3 તરી 9t. આને 3 વડે ગુણો 4 તરી 12 લખી દીધા ઓછા એમના એમ. આને 3 છે એટલે કેટલા વડે ગુણવાના? 4 એટલે 4 દુ 8t. આ તો 4 વડે ગુણો એટલે 12 લખી દીધા. અહીં 1 છે એટલે 12 વડે ગુણવાના એટલે 12t આવશે. ચલો આનું પૂરું. આમાંય તમે જુઓ તો 3 4 અને 3 છે લસા 12 આવી જશે. આ 3 છે એટલે કેટલા વડે ગુણવા પડે? 4 એટલે 4 દુ 8. 4 છે એટલે 4 તરી 12 એટલે 3 દુ 6. 3 ચોક 12 એટલે 4 તરી 12. ઓકે, હવે અહીં સાદુરૂપ આપશો તમે તો આ વત્તા ના આ વત્તા 12 અને 9. 12માં 9 ઉમેરો 21 અને 21માંથી 8 બાદ કરવાના છે એટલે 13 આવો તો 13t ભાગ્યા 12 બરાબર. અહીં તો જો બધા સરવાળા જ છે એટલે 12 અને 8 20 ને 26 ભાગ્યા 12. હવે આપણે ટીની કિંમત લેવી છે તો ટીને સૂત્રનું કરતા બનાવી દઈએ. 26 ભાગ્યા 12 એમના એમ. આ 12 છે ઉપર જશે અને આ 13 છે નીચે આવશે. 12 ગયા 13 દુ 26. શું વધ્યું ભાઈ? ટી બરાબર 2. તો ટી બરાબર 2. તો પાંચમા દાખલામાં કેટલો આવ્યો? ટી બરાબર 2. અહીં વિદ્યાર્થી મિત્રો 13-14 મિનિટ જેવું થવા આવ્યું છે એટલે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.